જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે ફરતું પશુ દવાખાનાની વધુ 2 મોબાઈલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સુઈગામ અને વાવ તાલુકામાં મોબાઈલ વેટરનરી યુનિટીઝની સેવા શરૂ કરાઈ। અબોલ પશુ માટે આશીર્વાદરૂપ બની રહેશે। અબોલ પશુ માટે આશીર્વાદરૂપ બની રહેતું અને ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવા ભાગરૂપે આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા વધુ 2 મોબાઈલ વેટરનિટી યુનિટને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે આ સેવા જિલ્લાના 210 ગામોથી વધી 231 ગામો સુધી પહોંચતી થશે। રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMR આઈગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે, જેથી તત્કાલીન અબોલ પશુની સારવાર થઈ શકે। બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલા પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે। આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। આથી સુઈગામ અને વાવ તાલુકામાં સેવા શરૂ કરવામાં આવી છે, જેનું તાલુકાના 10 ગામોને લાભ મળશે। જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની સેવા 22 જૂન 2022 થી કાર્યરત છે, જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે। જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં 25,540 ઇમરજન્સી કોલ દ્વારા 26,061 પશુઓને તાત્કાલિક સારવાર અને સ્કેડ્યુલ વિઝિટમાં 3,02,840 પશુઓને સારવાર આપવામાં આવી છે। જિલ્લામાં 19 MVT 2 MVU અને 1 કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ 22 ફરતા પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનાથી જિલ્લાના 231 ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે 2 નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી 19 પશુ દવાખાના 210 ગામોમાં સેવા આપી રહ્યા હતા। આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં 2 વાહન નવા શરૂ કરીએ છીએ, જેથી આ સંખ્યા જે છે 231 ગામોમાં થઈ જશે। એની અંદર એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે, જે લોકો 1960 ઉપર કોઈનું કોલ આવે 1962 ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે 108ની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે। ઠીક છે।